સિનોર તાલુકાના માલેથા જૂના ગામ પાસે નર્મદા નદીના પવિત્ર તટે આવેલ અતિ પૌરાણિક અને આધ્યાત્મિક ચેતનાના કેન્દ્ર સમાન આઈ શ્રી ખોડિયાર તપોવન આશ્રમ ખાતે ગતરોજ પરમ પૂજ્ય 1008 હરેરામ બ્રહ્મચારી અઘોર પીઠાધીશ્વર રાજરપ્પાના સમાધિ સ્થળ પર સોલસીના પવિત્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નર્મદા મૈયાના કિનારે એક મિની કુંભ જેવો માહોલ સર્જાયો હતો, જેમાં ગુજરાત ઉપરાંત અન્ય વિવિધ રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં સાધુ સંતો અને અઘોર પંથના મહંતો ઉમટી પડ્યા હતા। આ પવિત્ર અવસરે સમાધિ પૂજન અને વિશેષ અનુષ્ઠાન બાદ સંત સંમેલન યોજાયું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવોએ પરમ પૂજ્ય હરેરામ બ્રહ્મચારીજીના જીવન અને તેમની તપશ્ચર્યાને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આશ્રમના વર્તમાન મહંત શ્રી જસુભાઈ દ્વારા આશ્રમની પરંપરા મુજબ પધારેલા તમામ બહારના રાજ્યના મહંતો અને સાધુ સંતોનું પુષ્પહાર અને તિલક લગાવી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે તમામ સંતો અને ભાવિક ભક્તોએ સાથે મળીને મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। ત્યારબાદ મહંત જસુભાઈ દ્વારા તમામ પધારેલ મહંતોને ભેટ સોગાદ આપી સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં સ્થાનિક ભક્તો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ જય ખોડિયાર અને નર્મદા હરેના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। જય માતાજી, હું માયવાડ જસુભાઈ, માલેથા ગામ, ખોડિયાર તપોવન તીર્થ। આ આશ્રમ બહુ જ પૌરાણિક છે। આ જગ્યામાં અમે મા ખોડિયાર અને ભોળેનાથ શંકર, નર્મદેશ્વર મહાદેવ અને અમારા ગુરુ જે 166 વર્ષના કહેવાતા હતા, ગણિત કોઈને ખબર નથી, પણ એમને 166 વર્ષનું હિમાલય એમણે તપ કર્યું। ત્યારે બિહાર, બંગાળ, ઝારખંડ અને આસામ આખા ભારત વર્ષનું પરિભ્રમણ કરી અને છેલ્લે એમણે અહીંયા નર્મદા કિનારે વાસ કર્યો અને મને કે ભાઈ મારે અહીંયા સમાધિ લેવાની છે અને એમની સમાધિ અહીંયા નર્મદા ખોડિયાર તપોવન તીર્થ ત્યાં એમને આપવામાં આવી છે। હાલમાં આ ખોડિયાર તપોવન તીર્થ ગૌશાળા, યજ્ઞશાળા તેમજ યાત્રિકો નર્મદા પરિક્રમાના માર્ગ છે, એટલે આ નર્મદા પરિક્રમાના જેટલા યાત્રિકો આવે છે દરેકની સેવા, દરેકને રહેવા માટે આસન, ઓટલો બધું અહીંયા જમવાનું બધું ફ્રી મળી રહે છે। કોઈનો ચાર્જ લેવામાં આવતો નથી। સેવાના ભાવે આ આશ્રમ ચાલી રહ્યો છે અને બહુ જ પૌરાણિક વાતો છે આ આશ્રમ સાથે જોડાયેલી। એમાં વડલો, પીપળો કે જેની કોઈ નામના હજી સુધી કોઈ ઇતિહાસ કાઢી શક્યું નથી, એવી રીતનો પૌરાણિક વડલો છે જે બાવાની ટેકરી તરીકે ઓળખાતો હતો, વ્યાસજી વખતનો છે। અને આ ઉત્તર વાહિની ગંગા, ઉત્તર વાહિની નર્મદા બહુ ભાગ્ય સંજોગ મળતો હોય છે, એ કિનારે આ આશ્રમ છે। દરેકને મારી વિનંતી છે કે આશ્રમની મુલાકાત લેજો અને અમારા ગુરુ મહારાજ હરેરામ બ્રહ્મચારી બોરિયા બાબા અઘોરેશ્વર હતા, એમના દર્શનનો લાવો લેજો। જ્યારે પણ અહીંયા આવશો તમારી મનોકામના મારા બાબાજી અને ખોડિયાર માતા પૂરી કરાવે એવી અભ્યર્થના। જય માતાજી, જય